નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ તાલુકાના સમી ગામે ગામ મધ્યનું ગામ તળાવ અસ્વચ્છતાનું સામ્રાજ્ય। તળાવ કિનારે હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના ધાર્મિક સ્થળો, પ્રાથમિક શાળા, લોહાણા સમાજવાડી આવેલા છે તથા તળાવ માટે ગામની સગવડતાને આધીન રોડ પર બની રહ્યો છે। આવી સુવિધા અને ધાર્મિક સ્થળોને અવગણતા રૂપ ગામ તળાવ ગામડા બાવળનું અને ગંદકી અને કચરાના ઢગથી અસ્વચ્છતાનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। ગામ તળાવ ગાંડા બાવળ ગંદકી અને કચરાના ઢગની સફાઈ કરાવવી જરૂરી બની છે। ગ્રામ પંચાયત કચેરી સમિતિ દ્વારા ગામના દાતાઓ અને સરકારી સહાયનો લાભ થઈ માવજત સાથેનું વૃક્ષારોપણ કરવામાં આવે તો હોય અને હાલનું અસ્તવ્યસ્ત ગામ તળાવ આવનારા સમયે ગામ માટે હરિયાળી ક્રાંતિ સમાન બને, કુદરતી શક્તિએ પણ આશીર્વાદ રૂપે નીવડે તેમ છે। રાજુ જોશી સાથે સંજય સોની, ટીવી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।